નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, વહેલી સવારે આશા બહેનો તથા આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને ખૂબ જ મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. આશા વર્કર અને આંગણવાડીનો પગાર વધારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તો શું 1 એપ્રિલ 2025થી આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો થશે? નવી અપડેટ જે આપવામાં આવી છે તે આપણે વિગતવાર જોઈએ. તો ભારતમાં આરોગ્ય અને પોષણ સેવાઓના ક્ષેત્રમાં આંગણવાડી અને આશા કાર્યકરો મહત્વની ભૂમિકા ભજવે છે. આ કામદારોના માનદ વેતનમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે, જેથી તેમનું જીવન ધોરણ સુધારી શકાય છે. તાજેતરમાં જ ઘણા રાજ્યોએ આ કામદારોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી તેમના ભવિષ્ય વિશે આશા વધી છે. આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોની હંમેશા માંગ રહી છે કે તેમના માનદ વેતનમાં વધારો અને સેવા લાભોમાં સુધારો કરવામાં આવે. કેટલાક રાજ્યોએ આ કામદારોના માનદ વેતનમાં વધારો કરી દીધો છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે 1 એપ્રિલ 2025થી તેમના માનદ વેતનમાં 10%નો વધારો થશે. તો આંગણવાડી અને આશા વર્કરોના માનદ વૃદ્ધિ વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ અને તેમની વર્તમાન પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ. તો આંગણવાડી અને આશા માટે જે પગાર વધારો છે, તેમાં આંગણવાડી અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. આ કામદારોના માનદ વૃદ્ધિ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપતું ટેબલ દર્શાવવામાં આવ્યું છે, જેમાં વર્તમાન સન્માન આંગણવાડી માહિતીમાં 4,500 કેન્દ્ર સરકાર પ્લસ 3,600 રાજ્ય સરકાર. વર્તમાન આશા બહેનોનો 2,000 પ્લસ 4,000 રાજ્ય પર આધાર રાખીને આમાં ફેરફાર થતો રહેશે. 10% અધિકૃત રીતે હજુ સુધી જાહેરાત કરવામાં આવ્યું નથી, પરંતુ 10%નો માનદ વેતનમાં વધારો આવી શકે છે. પગાર વધારાની જે અસર છે તેમાં જીવન ધોરણમાં સુધારો થવાની છે. રાજ્યોની પહેલ તો કેટલાક રાજ્યોમાં પહેલેથી જ વધારો થયો છે. કેન્દ્ર સરકારની જે આ યોજના રજૂ થવા જઈ રહી છે તેની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કામદારોની જે માગણીઓ છે તેમાં નિયમિત રોજગાર, પેન્શન લાભો વગેરે આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. તો ઘણા રાજ્યોએ આંગણવાડી કાર્યકરોની સ્થિતિ સુધારવા માટે પહેલ કરી છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ બંગાળમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 8,250થી વધારીને 9,000 કરવામાં આવ્યું છે. તેવી જ રીતે કેરળમાં આંગણવાડી કાર્યકરોએ તેમના માનદ વેતનને વધારીને ₹21,000 કરવાની માંગણી કરી છે, જે હજુ પૂરી થઈ નથી. આશા વર્કરોની સ્થિતિ પણ આવી જ છે. આશા વર્કરોના માનદ વેતનમાં પણ વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં આશા વર્કરોનું માનદ વેતન 7,500થી 8,000 સુધીનું છે, જે કાર્યોના આધારે બદલાય છે. કેન્દ્ર સરકારે આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી આ વધારો સંપૂર્ણ અમલ થયો નથી. માનદ વેતનમાં વધારાથી આંગણવાડી અને આશા વર્કરોના જીવન ધોરણમાં સુધારો થશે. આ વધારો ના માત્ર તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, પરંતુ તેમની કામ પ્રત્યેની પ્રેરણા પણ વધારશે. પડકારો અને માગણીઓની વાત કરીએ તો આ કામદારોની મુખ્ય જે માગણીઓ છે તેમાં આંગણવાડી અને આશા વર્કરોને નિયમિત રોજગારીની માંગ છે, તેમજ નિવૃત્તિ પછી પેન્શન લાભોની માંગ છે. માનદ વેતનમાં વધારો, નિયમિત માનદ વેતનમાં વધારો કરવાની પણ માંગ છે. ESI અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓ જેવા વધુ સારા સેવા લાભોની માંગ છે. કેટલાક રાજ્યોએ પશ્ચિમ બંગાળ જેવા આંગણવાડી અને આશા વર્કરોના માનદમાં 750નો વધારો કર્યો છે. તેવી જ રીતે કેરળમાં પણ માનદ વેતન વધારવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પણ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી આ વધારાનો સંપૂર્ણ અમલ થયો નથી. કેન્દ્ર સરકારે આશા વર્કરોને નિશ્ચિત પ્રોત્સાહનો અને ગ્રેચ્યુટી જેવા લાભોની પણ જાહેરાત કરી છે. હવે જોવાનું રહ્યું કે આ દરેક લાભો જે આપવામાં આવશે તેનો ક્યારે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે અને આંગણવાડી બહેનો તથા આશા વર્કરોને સંપૂર્ણપણે લાભ આપવામાં આવશે. ધન્યવાદ.